વિક્રમ ઠાકોર ફરી ડીજેના સમર્થનમાં આવ્યા છે। ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોર। ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થયા। લોકો વીઘો ગીરવે મૂકીને ડીજે લાવ્યા હતા। ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જે આગેવાનોએ બંધારણ કર્યું તેમને ખબર નથી ડીજે એટલે શું। એવું માને છે કે લગ્નમાં ડીજે વગાડશો તો લોકો ભેગા થશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નથી। કોઈ ઢોલ વગાડતો હોય તો પણ દારૂ પીનારો તો પીવાનો જ છે તેવું નિવેદન આપ્યું। એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં। કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે। એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। તો બનાસકાંઠામાં બંધારણ વિવાદ બાદ અર્જુન ઠાકોરનું નિવેદન છે વાયરલ। અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે નિવેદન આપ્યું। 2-4 વર્ષ બાદ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે। ગબ્બર અને અર્જુન ઠાકોર સંપૂર્ણ સમર્થન આપશે તેવું નિવેદન આપ્યું છે। 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે। વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે। પાટણમાં સ્વતંત્રપુરના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણ તોડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં બંધારણ ભંગની વાતને આગેવાનોએ નકારી કાઢી હતી। સમગ્ર મામલે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર મગનજીએ કહ્યું હતું કે મેં દીકરી દીકરાના લગ્ન સમાજના બંધારણ મુજબ કર્યા છે। હલ્દી રસમ, ડીજે, એન્ટ્રી કે અન્ય કોઈ તાઇફક નથી કર્યા, પરંતુ આ જ દિવસે માતાજીનો પણ ધાર્મિક પ્રસંગ હતો અને તેથી ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે। આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો। અને આ જે દાંડિયા રાસ વાળું હતું એ મારે 2જી તારીખે બ્રહ્માણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે। હું છેલ્લા 15 વર્ષથી જઉં છું ઊંઝા દર્શન કરવા। એકે પૂનમ બાકી રાખતા નથી અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તેદી હતું। એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સમાજને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય। બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ। એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા। મારે અહીં કરીને 5000 ઠાકોરો આવેલા હતા। એ બધા જોઈ લે ને અહીંના સ્થાનિક માણસોને તમે પૂછી લો। અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ એટલે આ બધી એવી અફવાઓ છે। અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી। તો બીજી તરફ સાંતલપુર ઠાકોર સમાજના પ્રમુખે પણ કહ્યું હતું કે હું સમાજનો પ્રમુખ છું, આવું ખોટું ન થવા દો। સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં। અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ રહ્યું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે। સમાજ કે એમ અમારે કરવાનું છે। એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે। અમારે કોઈને હું તમને વાત કરું કોઈને વાત જ નથી કરી। અમારા ઠાકોર હાથરપર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા। એમાં મને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલાં બોલાવવા પડે। અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી આવી છે વિવાદમાં। ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી। દ્વારા તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ
વાલીઓએ અને શિક્ષકોએ આ કાર્યક્રમ માણ્યો. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ પણ ન થઈ છે. આજે હું કાર્યક્રમમાં હતો. કાર્યક્રમ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક સ્કૂલમાં મારામારી ઘટના બની છે. ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે, ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે. સુઈગામમાં નવા ગામ પ્રાથમિક શાળા છે, એના જર્જરિત ઓરડા છે, લાઇટ પંખા પણ નથી. 8 વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે. સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો 7મા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે. અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું. સાયકોલોજીકલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું. તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પાસે પણ માગ્યા છે. જવાબદાર પ્રિન્સિપાલને જો એડમિટ હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં. તો 7 ડે સ્કૂલ ફરી આવી છે વિવાદમાં. હાલ જે છે મામલો મારામારીનો છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. 4 વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હતી. તો આ પહેલા એક વિદ્યાર્થી દ્વારા તેના જે માણસો છે તેને બોલાવીને બીજા વિદ્યાર્થી પર હુમલો કરાયો ને જેમાં હત્યામાં આખો મામલો પરિણમ્યો હતો. અને હવે આ બીજો મામલો છે. ત્યારબાદ શાળા પર એક્શન પણ લેવાયું હતું. કસૂરવાર સામે કાર્યવાહી કરાશે તેવું ડીઓનું કહેવું છે. તો આ બીજો આવો મામલો થયો શાળામાં કે મારામારી સુધી પહોંચ્યો છે. પરંતુ ડીઓનું કહેવું છે કે આ અંગે યોગ્ય કાર્યવાહી પણ કરાશે, બાળકોને પણ સમજાવવામાં આવશે અને મારામારી કેમ થઈ આખો મામલો તેઓ જાણશે. ત્યારબાદ જે પણ એક્શન લેવાનું થશે તે પ્રકારે તેઓ કાર્યવાહી કરશે. તો કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાળકોની ઉંમર પણ નાની છે કારણ કે ધોરણ 7માં તેઓ અભ્યાસ કરે છે. પરંતુ કઈ બાબતને લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા તે પણ જાણવા જેવું છે. કારણ કે સામાન્ય જે હોય છે બોલાચાલી ઘણી વખતે મારામારી સુધી પહોંચી જાય ને મારામારીની ઘટના જે છે એ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે અને જેમાં જે નિર્દોષ હોય તેમના ઉપર આફત આવતી હોય છે. માટે આખો મામલો જાણવો જરૂરી છે તેવું ડીઓ તરફથી પણ એક નિવેદન છે કે મામલાને જાણ્યા બાદ જે પણ દોષિત હશે, કસૂરવાર હશે તેના પર કાર્યવાહી. બુલેટિનમાં આગળ વધીશું. નાનક